Girls, in the previous lecture, we have learned scroll bar controls. As I told you earlier, that earlier controls were little bit difficult and they are very important practical exam point of view, and later controls are lightweight, interesting, easy to understand. એટલે જેમ સ્ક્રોલ બાર પણ એકદમ ઇઝી હતો, મજા આવે એવો કંટ્રોલ હતો, એવી જ રીતે આજે હું તમને એકદમ જ સૌથી લાઇટવેટ કંટ્રોલ્સ જેને કહેવાય કે જેમાં ખાસ કોડિંગ આવે જ નહીં, એકદમ સિમ્પલ કંટ્રોલ્સ, એવા 4 કંટ્રોલ પહેલાં આજે કરાવું છું. પછી ટાઈમ રહેશે તો બીજું કાંઈ. એકદમ જ લાઇટવેટ કંટ્રોલ એ છે પિક્ચર બોક્સ, ઇમેજ, શેપ કંટ્રોલ એન્ડ લાઇન કંટ્રોલ. તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે નામ વાંચીને કે આ બધું શું છે. જસ્ટ ડ્રોઈંગ એન્ડ પિક્ચર પર્પઝ છે, આમાં એઝ સચ કોડિંગ આવતું નથી. હા, ફર્સ્ટ ઓફ ઓલ સૌથી એમાં પણ એ ચારમાંથી સૌથી ઇઝી કંટ્રોલ છે એ લઈએ આપણે લાઇન કંટ્રોલ. લાઇન કંટ્રોલ ઇઝ યુઝફુલ વેન યુ વોન્ટ ટુ ડ્રો અ લાઇન ઓન યોર ફોર્મ. ક્યાંક તમે કોઈ જગ્યાએ લાઇન ડ્રો કરવી છે તો યુઝફુલ છે. તમે શિફ્ટ કી પ્રેસ કરી રાખશો, શિફ્ટ કી, તો લાઇન એકદમ સ્ટ્રેટ થશે. સ્ટ્રેટ લાઇન આપણાથી બુકમાં નથી થતી ક્યારેય, મારાથી રાધર. હા, એટલે આમાં તો થોડીક અઘરી જ છે, પણ થઈ ગઈ. હા, પણ થઈ ગઈ સ્ટ્રેટ લાઇન. ધીસ ઇઝ વર્ટિકલ લાઇન એન્ડ ધીસ ઇઝ હોરિઝોન્ટલ લાઇન. એક આડી લાઇન બનાવી અને એક ઊભી લાઇન બનાવી મેં, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. ખાલી આમાં કંઈ જ કોડિંગ નથી, કોઈ પ્રકારનું કોડિંગ નથી. તમે લખો હોય તો લખી શકો પણ કોઈ રિક્વાયરમેન્ટ નથી. જસ્ટ અહીંયા બહુ લિમિટેડ પ્રોપર્ટીઝ છે, એકદમ લિમિટેડ પ્રોપર્ટીઝ, એ તમે સેટ કરી શકો છો. નામ તો બરાબર છે, લાઇન 1 છે. અહીંયા એક બોર્ડર વિડ્થ છે, એ પોઈન્ટ્સમાં આવે. જે 1 પોઈન્ટ છે તમે એને 10 કરી દો તો લાઇનની જે થિકનેસ છે, થિકનેસ એ વધી જાય. તમે 5 પોઈન્ટ્સ રાખો તો આ 5 પોઈન્ટ્સ છે. રાઈટ, એટલું ઇઝી છે. સેમ વે બોર્ડર કલર. બોર્ડર કલર મીન્સ કે કયા કલરની લાઇન તમારે ડ્રો કરવી છે. તો જેમ આપણે બેક કલર બધામાં સેટ કરીએ છીએ, સેમ વે યુ કેન સેટ ધ કલર ઓફ ધ લાઇન. કયો કલર રાખવો છે લાઇનનો, એકદમ ઇઝી. સૌથી લાઇટ વેઇટ કંટ્રોલ છે આ. સપોઝ ગ્રીન કલર, તો ગ્રીન કલરની લાઇન ખ્યાલ આવી. સિલેક્ટ ધ લાઇન. એને તમારે જેટલી વધારે જાડી કરવી છે તો વધારે થીક થશે. હા, પણ ધીસ ઇઝ યુઝલેસ, આનો કંઈ યુઝ નથી, એને લાઇન ન કહેવાય. આ તો બહાર થઈ ગયો આખો એક. એટલે બેટર છે કે મેક્સિમમ, આમ તો 10 બહુ વધુ થઈ જાય છે. 5 to 8 ઇઝ ઓકે. 5 પણ બરાબર છે. ગ્રીન કલર એટલે એની આ 2-3 પ્રોપર્ટીઝ છે: બોર્ડર કલર, બોર્ડર સ્ટાઇલ, બોર્ડર વિડ્થ. બાકી એક તો આ જે છે X1 Y1 તો તમારે કઈ જગ્યાએ એનું પ્લેસમેન્ટ છે પણ એ તો માઉસથી પણ કરી શકો છો, અને તમારા સિલેબસમાં પણ નથી, એટલે અનનેસેસરી કરાવવાનું કાંઈ મિનિંગ નથી. તમારા સિલેબસમાં જેટલી પ્રોપર્ટીઝ છે ને એટલી જ હું બધા કંટ્રોલમાં લઉં છું. લાસ્ટમાં આપણે સિલેબસ ડિસ્કસ કરશું આખે આખો. ડોન્ટ વરી, જેમ ક્લાસમાં કરતા હોઈએ છીએ. ક્લાસમાં તમે લોકો ટીક કરતા હો છો કે આટલું થઈ ગયું, આટલું થઈ ગયું. અહીંયા હું કરતી જાઉં છું કે આટલું થઈ ગયું ને આટલું બાકી છે. ઓકે, એટલે આ 3 જ જે છે એની પ્રોપર્ટીઝ: કલર, સ્ટાઇલ એન્ડ વિડ્થ. નેમ તો હોય ઓબ્વિયસ છે કે વિડ્થ ચેન્જ કરી શકો છો. આની પણ આપણે 8 કરી દઈએ. ઓકે, અને એની સાઇઝ તમે પછી પાછળથી વધારી શકો છો. ઇટ ઇઝ પોસિબલ.
સ્ટાઇલ સોલિડ સ્ટાઇલ તમારે કરવી હોય સપોઝ ડેશ, તો ડેશ્ડ બોર્ડર આવશે, ડેશ. ડોટ સિલેક્ટેડ નથી, આ ડોટ આવે છે, ડોટ બોર્ડર. ના, એ સ્ટાઇલની કોઈ ઇફેક્ટ નથી દેખાતી, સ્ટાઇલ સોલિડ જ રહેશે. ડેશ ડોટ, ડેશ ડોટ. આપણે એની પોઈન્ટ ઘટાડી નાખીએ, 3 પોઈન્ટ સપોઝ. સિલેક્ટેડ. ટ્રાન્સપરન્ટમાં તો દેખાશે જ નહીં, ડેશ બધામાં એક સરખી જ દેખાય છે. અધરવાઇઝ ડિફરન્ટ સ્ટાઇલ્સ છે, પણ આમાં ખાલી સોલિડ જ તમને દેખાય છે, સોલિડ લાઇન. બોર્ડર વિડ્થ એન્ડ બોર્ડર કલર. ડન. બસ આટલું જ છે આ કંટ્રોલમાં, એઝ સચ બીજું કંઈ નથી. નેક્સ્ટ ઇઝ શેપ કંટ્રોલ. હા, શેપ કંટ્રોલ તમને આગળ પણ આપણે હમણાં યુઝ કરશું ટાઈમર વખતે. પણ ડિફરન્ટ શેપ્સ, ઇફ યુ વોન્ટ ટુ ડ્રો ડિફરન્ટ શેપ્સ ઓન યોર ફોર્મ, ક્યાંક તમારે શેપની જરૂર પડતી હોય પેઇન્ટની જેમ, તો એમાં પણ છે સેમ કે કલર, ફિલ કલર, બેક કલર, આ બધું છે જ. ઓકે, પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ શેપ કંટ્રોલ આ છે, અને આ પ્રોપર્ટી પણ તમારા સિલેબસમાં છે. શેપ કંટ્રોલની પ્રોપર્ટી કઈ છે? શેપ પ્રોપર્ટી. તો ધેર આર ડિફરન્ટ શેપ્સ provided by Visual Basic. First is rectangle, then square, oval, circle, rounded circle and rounded rectangle. Suppose I am selecting circle, so this is circle. Okay, the same shape લેવાનું તમારે એક જ છે. હા, ગમે તે તમે લેશો, એક જ શેપ લ્યો, નાનો મોટો જે લેવો છે એ. ફર્સ્ટ ઓફ ઓલ કેવો હશે? રેક્ટેંગલ. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ વિલ બી રેક્ટેંગલ. સપોઝ યુ વોન્ટ ઓવલ, તો ઓવલ શેપ થઈ ગયો. સેમ શેપ કેન બી કન્વર્ટેડ ટુ અનધર શેપ. સ્ક્વેર, ઇટ ઇઝ સ્ક્વેર. રાઉન્ડેડ રેક્ટેંગલ, રાઉન્ડેડ સ્ક્વેર છે. 6 ટાઈપ્સ ઓફ સ્ક્વેર્સ આર સપોર્ટેડ ઇન વીબી. 6 જાતના શેપ આવે છે. ઓકે, એમાંથી તમે ગમે તે શેપ લઈ શકો છો. અહીંથી પ્રોપર્ટી અહીંથી પણ સેટ કરી શકો છો, રન ટાઈમ બી સેટ કરી શકો છો. રન ટાઈમ મતલબ ઇફ યુ હેવ ટેકન એની કમાન્ડ બટન અને એના ઉપર ક્લિક કરવાથી મને એવું કરવું છે કે shape1 dot shape is equal to 0 1 2 3 4 એવી રીતે હતું ને, આપણે આ સર્કલ લીધેલું છે. સપોઝ આઈ એમ ટેકિંગ 4 જસ્ટ તમને બતાવવા માટે, તો એનો શેપ ચેન્જ થઈ જશે. થઈ ગયો? કેવો થયો? રાઉન્ડેડ રેક્ટેંગલ. ધીસ ઇઝ રાઉન્ડેડ સ્ક્વેર, ધીસ ઇઝ રાઉન્ડેડ કોર્નર રેક્ટેંગલ. એટલે તમે રન ટાઈમ બી શેપ ચેન્જ કરી શકો છો, ડિઝાઇન ટાઈમ બી યુ કેન ચેન્જ ધ શેપ. એટલે ધીઝ આર બેઝિક શેપ્સ. 6 શેપ્સ છે. હવે એમાં ઇમ્પોર્ટન્ટ છે કે ફિલ સૌથી. તો ઇફ યુ વોન્ટ ટુ ફિલ ધ શેપ વિથ એની કલર, દેન યુ કેન ફિલ. એમાં પહેલાં તમારે સોલિડ સિલેક્ટ કરવું પડશે. સોલિડ. ફિલ સ્ટાઇલ. હા, ઇફ યુ વોન્ટ ટુ રાઇટ યુ કેન રાઇટ ગર્લ્સ કે શેપ કંટ્રોલમાં ફર્સ્ટ પ્રોપર્ટી આપણે કઈ કરી? શેપ પ્રોપર્ટી. દેન ફિલ સ્ટાઇલ પ્રોપર્ટી, કે તમારે કેવી સ્ટાઇલ ફિલ કરવી છે. પહેલાં સોલિડ. સોલિડ એટલે એકદમ આખું જે ફિલ છે એ સેમ કલરથી થઈ જાય. અને ફિલ કલર, તો યુ કેન સિલેક્ટ એની કલર. આને પણ આપણે કરીએ સપોઝ ફિલ સ્ટાઇલ સોલિડ. સોલિડ કરશો તો જ કલર દેખાશે, ટ્રાન્સપરન્ટમાં નહીં દેખાય. એન્ડ ફિલ કલર. ઓકે, ફિલ કલર. ફિલ સ્ટાઇલમાં વી હેવ ડિફરન્ટ સ્ટાઇલ્સ. હવે અહીંયા હોરિઝોન્ટલ લાઇનિંગ આવી છે. આપણે ડાર્ક કલર રાખીને તો તમને ખ્યાલ આવશે. ડાર્ક કલર લઈ લે, મેજેન્ટા. લુક, આને કાઢી નાખો. મેજેન્ટા કલર લીધો છે, તો ખાલી હોરિઝોન્ટલ લાઇન્સ આવશે ફિલ સ્ટાઇલમાં. ઓકે, આઈ રિપીટ,
fill style. સેમ વે વર્ટિકલ લાઇન્સ તો વર્ટિકલ લાઇન આવશે, અપવર્ડ એટલે કે આડી લાઇન આવશે. સેમ વે ડાઉનવર્ડ તો ઊભી લાઇન આવશે, ત્રાસી. ક્રોસ તો ક્રોસ છે, એટલે ડિફરન્ટ ડિઝાઇન્સ છે. ડાયોગનલ તો આ ડાયમંડ શેપથી આખું તમારું, એટલે ડિફરન્ટ ફિલ સ્ટાઇલ્સ છે. યુ કેન ઓબ્ઝર્વ 0 to 7. સોલિડ, ટ્રાન્સપેરન્ટ. ટ્રાન્સપેરન્ટમાં તમે કલર કર્યો હોય તો પણ કંઈ દેખાય નહીં, કારણ કે ટ્રાન્સપેરન્ટ ઇઝ ટ્રાન્સપેરન્ટ, નોર્મલ. ઓકે, એટલે ઇફ યુ વોન્ટ ટુ ફિલ કલર, આખે આખો કલર ફિલ કરવો છે તો સોલિડ જ રાખવાનું. જનરલી આઈ પ્રિફર સોલિડ, પણ તમારે એક પણ બીજું સિલેક્ટ કરવું હોય, સપોઝ ક્રોસ ઓર એની અધર થિંગ, જે કંઈ પણ તમારે સિલેક્ટ કરવું છે યુ કેન સિલેક્ટ. ડાયોગનલ છે, ડિફરન્ટ પેટર્ન્સ ટુ ફિલ ધ શેપ. બરાબર, એટલે ફિલ સ્ટાઇલ, ફિલ કલર એન્ડ શેપ કંટ્રોલ. ફિલ સ્ટાઇલ, ફિલ કલર, શેપ પ્રોપર્ટી. પછી બોર્ડર સ્ટાઇલ પ્રોપર્ટી, એમાં બોર્ડર આપણે રાખવી હોય તો આમાં રાખી શકશું. સોલિડ પણ બોર્ડર આપણે જરાક થીક કરી નાખીએ તો બોર્ડર આવે છે. બોર્ડરનો પણ, બોર્ડરની પણ સ્ટાઇલ છે, બોર્ડરનો પણ કલર છે. તો બોર્ડર કલર આપણે આમાં લાઇટ રાખવો છે સપોઝ, તો લાઇટ કલર રાખી શકીએ છે, અથવા બીજો કોઈ ડાર્ક કલર રાખવો છે, સપોઝ બ્લુ. બ્લુ નથી સારો લાગતો, ગ્રીન. ગ્રીન દેખાય છે આમાં. ઓકે, તો બોર્ડર કલર ઇઝ ગ્રીન. દિવાળી આવી હોય આપણા વીબીના સ્ક્રીન ઉપર એવું લાગે છે અત્યારે. બોર્ડર સ્ટાઇલમાં તમે આમાં ડેશ કરી શકો છો, ડોટ. આ પીસીમાં આની ઇફેક્ટ નથી આવતી, અધરવાઇઝ આ તમે લેબમાં કરશો અથવા ઘરે કરો ને તો આ બધાની ઇફેક્ટ આવે છે. બોર્ડરની જે સ્ટાઇલ છે ને એ ચેન્જ થાય, ડોટ 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 એવી બોર્ડર આવે. ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ તો તમને બતાવવા માટે આવે જ છે. આપણે ક્લાસમાં મેં કરેલું છે, બરાબર. એટલે બોર્ડરનો કલર તમારે જે સેટ કરવો છે, સેમ વે બોર્ડર સ્ટાઇલ. ઓકે, આટલી પ્રોપર્ટીઝ આપણે કરીએ એમાં. બેક સ્ટાઇલ, સોરી, બોર્ડર કલર, બોર્ડર સ્ટાઇલ, બોર્ડર વિડ્થ. બોર્ડરની વિડ્થ તમે ગમે એટલી સેટ કરી શકો છો, સપોઝ 10, તો એકદમ જાડી બોર્ડર આવે છે. સેમ વે બોર્ડર વિડ્થ 10, પછી ફિલ કલર, ફિલ સ્ટાઇલ. કલર અંદર કયો ફિલ કરવો છે, અંદરની સ્ટાઇલ કઈ રાખવી છે, બરાબર. અંદરની સ્ટાઇલ આપણે ઘણી બધી જોઈએ, અલગ અલગ. એટલે રિપીટ કે નેમ ઇઝ શેપ 1, તમારે નામ ચેન્જ કરવું હોય તો યુ કેન ચેન્જ. દેન બોર્ડર કલર, બોર્ડર સ્ટાઇલ, ફિલ કલર, ફિલ સ્ટાઇલ અને શેપ ઇટ સેલ્ફ. સર્કલ છે, હવે તમારે ચેન્જ કરવું છે તો સ્ક્વેર, તો સ્ક્વેર થઈ ગયું. યુ વોન્ટ ટુ મેક ઇટ ઓવલ, તો ઓવલ શેપ. યુ વોન્ટ ટુ મેક ઇટ રેક્ટેંગલ, દેન રેક્ટેંગલ શેપ. You want to make it rounded rectangle, તો rounded rectangle, and rounded circle, rounded corner circle. These are different shapes, but I like circle more, એટલે હું સર્કલ રાખીશ. તમારે બીજું, અને નાનું મોટું પણ તમારે જે કંઈ પણ કરવું હોય, નાની મોટી સાઇઝ, દેટ યુ કેન ડુ. લુક છે, ક્યાં જરૂર પડશે એ હું તમને કહીશ, આવશે જે આપણે આનો યુઝ. પણ આટલું જ છે આમાં, કે તમારે જેવું લેવું હોય એવું તમે લઈ શકો છો છે. છે, જેટલું મોટું સર્કલ લેવું હોય તમે યુ કેન. અને નાનામાં નાનું પણ લેવું હોય તોય પણ યુ કેન, નાની સાઇઝ. ધીસ ઇઝ શેપ કંટ્રોલ. કયો કંટ્રોલ છે? શેપ. ડન. Then next control is image control. Image સમજો છો? Image is picture. બધાને ખ્યાલ જ છે. Everyone knows કે image means picture. So sometimes you require
કે મારું જે ફોર્મ છે એમાં એક કોઈ ઇમેજ લોગો, ધારો કે આપણી કોલેજનું જ ફોર્મ છે તો સાઈડમાં અહીંયા સપોઝ આપણે એક લેબલ લીધું છે, હા ટેમ્પરરી એક હું લેબલ લઉં છું, સે ફોર એક્ઝામ્પલ caption MVM College of Commerce Management and IT. ઓકે, હવે આની બાજુમાં તમારે આપણી કોલેજનો જે લોગો છે, ખ્યાલ હશે આટલા બધા વિડીયો જોવો છો અને યુટ્યુબની ચેનલ જોવો છો તેમાં આપણો લોગો દેખાય છે. તો અહીંયા બાજુમાં તમારે કે આ સાઈડ લેફ્ટ ઓર રાઈટ સાઈડ ઓર નીચે એનીવેર તમને કોલેજનો લોગો બતાવવો છે. આઈ ડોન્ટ હેવ ઇટ, અત્યારે અમારા પીસીમાં એ જે લોગો છે એનું પિક્ચર નથી, પણ યુ કેન ટેક એની પિક્ચર. વી હેવ ડાઉનલોડેડ સો મેની પિક્ચર્સ, યાદ છે? હા, આપણું ફોલ્ડર છે ને એમાં આપણી પાસે પિક્ચર ફાઇલ છે, યાદ ન હોય તો બતાવી દઉં. બહુ પહેલાં જ મેં લીધેલું છે, એફ ડ્રાઈવ ઇમેજીસ ફોલ્ડર. In this we have taken different folders, I mean different files. Sunset જો યાદ ન હોય તો જોઈ લ્યો, ડાઉનલોડ કરેલી જ છે ઓલરેડી. જે આપણે ફોર્મનું બેક પિક્ચર સિલેક્ટ કર્યું ને ત્યારે આ કર્યું હતું ફોર્મમાં, હા ત્યારે ડાઉનલોડ કરેલી છે, ડાઉનલોડેડ જ છે, કોપી જસ્ટ વી હેવ કોપીડ ઇન અવર ઓન ફોલ્ડર. તો લાઇકવાઇઝ વી હેવ મેની પિક્ચર્સ. વોચ છે, યાદ છે? તો આવો કોઈ સિમ્બોલ નાનકડો એવો હોય એ તમારે લેવો હોય તો યુ કેન ટેક ઇટ. એના માટે વી હેવ ઇમેજ કંટ્રોલ. ગર્લ્સ એનો બીજો કાંઈ જ યુઝ નથી, પણ કોઈ પણ સિમ્બલ નાનો એવો સિમ્બલ મૂકવો હોય, કારણ કે ઇમેજ કંટ્રોલ બહુ મોટું હોય તો પછી ફોર્મમાં બીજી કંઈ જગ્યા ન રહે, તો એને જો મોટું જ મૂકવું છે તો ફોર્મનું બેકગ્રાઉન્ડ પિક્ચર ચેન્જ કરી નાખો. એટલે આનો મેઇન પર્પઝ એ જ છે કે આ નાના નાના સિમ્બોલ્સ કંઈ તમારે લેવા હોય, સે ફોર એક્ઝામ્પલ લાઇબ્રેરીનું તમે બનાવો છો ડેટાબેઝ, આઈ મીન લાઇબ્રેરીનો પ્રોજેક્ટ, તો લાઇબ્રેરી રિલેટેડ બુક્સ રિલેટેડ કંઈ ઇમેજ તમારે મૂકવી હોય સાઈડમાં એક એકની, તો દેટ યુ કેન. એવું કોઈ પણ રેસ્ટોરન્ટ હોય સપોઝ, હા રેસ્ટોરન્ટ હોય તો એમાં જે આઇટમ્સ છે ખાવાની, ઓફકોર્સ ફૂડ આઇટમ્સ, તો એનું નાના નાના સિમ્બલ્સ મૂકવા હોય કે સૂપ સપોઝ આવી રીતે, કે સેલાડ આવી રીતે, ઓર રોટીનું આવો શેપ, તો એ બધી ઇમેજીસ નાની નાની ઇન્ક્લુડ કરવી હોય જો તમારા ફોર્મમાં, then this control is very useful. There is only one property we have to set, picture property of image control. Where the problem is that we have bigger pictures in our PC. ખરેખર નાનકડા પિક્ચર હોય ને તો તમને સરખા દેખાય, નાની ઇમેજ હોવી જોઈએ. આપણી પાસે મોટી મોટી ઇમેજીસ છે, આ એક ઇમેજ છે જો છે ને, આપણે આને નાની કરી શકીએ તો એ કટ થઈ જશે, છે ને. એકચ્યુઅલી તમારે શું કરવું પડે કે તમારી જે સાઇઝ છે ને એ સાઇઝની ઇમેજ બનાવડાવવી પડે. હશે આમાં નાની નાની ઇમેજ અમુક, હા એ તમારા પીસીમાં પણ જ્યાં કરો ત્યાં હોય તો યુ કેન સર્ચ. આપણે મોબાઈલમાં તો ઘણી બધી હોય છે, પણ આપણું જે છે સાઇઝ ઓફ ધ ઇમેજ અહીંયા ફોર્મમાં એટલી સાઇઝની જ ઇમેજ બનાવવી પડે તો ઇટ ઇઝ મિનિંગફુલ, બરાબર. એટલે અહીંયા જે મેં ડાઉનલોડ કરેલી છે ને, કોપી કરેલી છે ને, એ બધી મોટી મોટી ઇમેજીસ છે બધી. હા, હજી એક આપણે તમને લઈને દેખાડું, પણ આઈ નો કે આ પીસીમાંથી મને નાની એવી આવડી ઇમેજ નહોતી મળી શકે, હશે ખરા પણ ઇમેજ સર્ચ કરવામાં આપણે ટાઈમ બગાડતા નથી, કારણ કે તમને લોકોને ખ્યાલ જ છે કિડ્સ. પણ આ બધી મોટી મોટી ઇમેજીસ છે, અને તમે નાની કરો ને તો એ કટ થઈ જાય, પિક્ચર એનું કટ થઈ જાય. આપણે છોકરો છોકરી બે છે એમાંથી ગર્લ્સ કોલેજ છે ખાલી છોકરીને રાખીએ, છોકરીનો ફેસ રાખીએ, ચલો તો નાની ઇમેજ થઈ જશે છે. આ વેરી ગુડ, લ્યો આપણને મેચ થઈ ગઈ ઇમેજ. શું કામ મેચ થઈ ગઈ? હા, શું કામ મેચ થઈ ગઈ? કારણ કે ગર્લ્સ કોલેજ છે, MVM કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટી, અને એમાં ગર્લની આપણે ઇમેજ મૂકી દીધી, ગર્લનું ફેસ. તો આવું એકદમ પરફેક્ટ, જો આટલી જ ઇમેજ તમારી પાસે હોય નાનકડી, તો અહીંયા તમે
મૂકી શકો છો. ઓકે, દેટ ઇઝ ધ ઓનલી યુઝ ઓફ ધીસ કંટ્રોલ, ઇમેજ કંટ્રોલ. Next control is picture box control. It is picture box control. This is little bit different than image control. આમ તો જો તમને બે સેમ જ લાગતા હશે અહીંયા, પિક્ચર બોક્સ, ઇમેજ. પણ પિક્ચર બોક્સમાં પણ મેઇન પર્પઝ ઓફ પિક્ચર બોક્સ ઇઝ ટુ પ્લેસ એન ઇમેજ ઓન ધ ફોર્મ. કોઈ સારું પિક્ચર કે ઇમેજ તમારે ફોર્મ પર મૂકવી હોય તો એ જ એનો પર્પઝ છે. બટ ધ મેઇન એડવાન્ટેજ ઓફ પિક્ચર બોક્સ ઓવર ઇમેજ કંટ્રોલ ઇઝ ધેટ પિક્ચર બોક્સ ઇઝ અ કન્ટેનર કંટ્રોલ. કન્ટેનર કંટ્રોલ, કન્ટેનર કોને કહેવાય? વિચ કેન કન્ટેન અધર આઇટમ્સ. કન્ટેનર, આપણે એક બોક્સ હોય, કાર્ટૂન હોય એને કન્ટેનર કહેવાય. શું કામ? કારણ કે એમાં બીજી વસ્તુ એ પણ ભરી શકાય, એટલે એને શું કહેવાય? કન્ટેનર. આપણો લંચ બોક્સ છે ને, ઇટ ઇઝ કન્ટેનર. હમણાં તો લંચ બોક્સ કેટલા ટાઈમથી મૂકી દીધો હશે, અત્યારે તો મળશે નહીં, 6-8 મહિના થઈ ગયા. નવો લઈ લેજો બધા જ્યારે આવવાનું હોય ત્યારે. પણ લંચ બોક્સ છે, ઇટ ઇઝ ઓલ્સો અ કન્ટેનર. તો આ જે ફોર્મ છે ને, ફોર્મ ગર્લ્સ, આ ફોર્મ, ઇટ ઇઝ ઓલ્સો અ કંટ્રોલ એન્ડ ફોર્મ ઇઝ કન્ટેનર કંટ્રોલ. વાય? because on one form we can apply, I mean we can place other controls. આ બધા કંટ્રોલ્સ આપણે ફોર્મ કંટ્રોલની ઉપર મૂકી શકીએ છીએ, અહીંયા જેટલા છે એ બધા. that is why form control is container control. same way picture box is also container control. okay, એટલે પિક્ચર બોક્સ હંમેશા મોટું હશે, because on picture box you can take other controls. First of all, let us set some picture. એક પિક્ચર આપણે આનું સેટ કરી દઈએ. સે ફોર એક્ઝામ્પલ નેકલેસ. સારું, આ નેકલેસની ઇમેજ તો નાની છે, બીજી લઈ લે. ઇમેજમાં ચાલે વુમનની પણ નાની હતી, એ પણ ચાલે ઇમેજમાં. મહિલા કોલેજમાં આ બહુ સરસ રહે આ ઇમેજ. હમણાં ઇમેજ કંટ્રોલ આપણે લઈએ. વોચ. તો આ વોચની મેં જે ઇમેજ લીધી ઇઝ પરફેક્ટ. મારે જે પિક્ચર બોક્સ છે એની આ પરફેક્ટ ઇમેજ છે. નાવ ઓન ધીસ પિક્ચર બોક્સ ઇફ યુ વોન્ટ ટુ ટેક અધર કંટ્રોલ્સ લાઈક લેબલ, ટેક્સ્ટ બોક્સ, કમાન્ડ બટન ઓર એની અધર કંટ્રોલ, ચેક બોક્સ છે, ફ્રેમ. ફ્રેમ નથી લેતા કારણ કે ફ્રેમ પછી એ કન્ટેનર કંટ્રોલ છે. લુક છે. નાઉ હાઉ કેન યુ નો? એ તો તમે એમ કે મેડમ ગમે તેના ઉપરથી ગમે તે લઈ શકો, પણ એઝ યુ મૂવ, તમે આ જે પિક્ચર બોક્સ છે ને એને મૂવ કરશો ને તો એની સાથે આખું મૂવ થશે. જો લુક, એને કન્ટેનર કંટ્રોલ શું કામ કહેવાય છે કે ઇફ યુ મૂવ ધ પિક્ચર, અત્યારે જો આ બધું તમે જોશો તો બેકગ્રાઉન્ડમાં એક સરસ પિક્ચર રાખેલું હોય, આપણે કંઈક મસ્ત વાદળા હોય, પહાડ હોય, વરસાદ આવતો હોય, અને એની ઉપર આપણે બધા કંટ્રોલ્સ રાખેલા હોય તો ઇટ લુક્સ ગુડ. હા, તો તમારું ફોર્મ સરસ લાગે, બહુ સરસ ઇમેજ હોય એના ઉપર. બટ ધ મેઇન થિંગ ઇઝ ધેટ કે એ જે પિક્ચર જે છે, પિક્ચર બોક્સ, એના ઉપર જેટલા પણ કંટ્રોલ્સ છે, એની નંબર ઓફ કંટ્રોલ્સ યુ કેન પ્લેસ. તો ઇફ યુ મૂવ પિક્ચર બોક્સ, ઓલ ધોઝ કંટ્રોલ્સ વિલ બી મૂવડ. લુક, થાય છે મૂવ. એટલે યુ ડોન્ટ નીડ ટુ ટેક કેર કે આને અમે મૂવ કર્યું તો પછી આ બધાનું પ્લેસ. નો, હા, ઈચ કંટ્રોલ્સ પ્લેસ ઇઝ ફિક્સ્ડ. બધાનું પ્લેસમેન્ટ થઈ ગયું છે, હવે એની સાથે સાથે બધા જ ફરશે. ફરે છે. ઇફ આઈ રિમૂવ પિક્ચર બોક્સ તો ઓલ કંટ્રોલ્સ આર રિમૂવડ. કારણ કે વન્સ યુ પ્લેસ ધ કંટ્રોલ્સ ઓન ધ પિક્ચર બોક્સ, ઓલ ઓફ ધેમ બીકમ પાર્ટ ઓફ યોર પિક્ચર બોક્સ. ઓટોમેટિકલી થઈ જાય છે. ધીસ ઇઝ ધ મેઇન એડવાન્ટેજ ઓફ પિક્ચર બોક્સ. ઇમેજ ઉપર પણ તમે મૂકી શકો છો. જો આપણે એક ઇમેજ લઈએ, હા, જે મહિલા કોલેજની ઇમેજ આપણે લેવાની હતી ને, એમાં આપણે વુમનવાળું જે હતું એ લઈએ. કે વુમનવાળી ઇમેજ લીધી અને પરફેક્ટ છે એ વુમનવાળી ઇમેજ. નાવ યુ વિલ સે કે મેડમ એના ઉપર પણ તમે લઈ શકો છો કમાન્ડ બટન. આની અહીંયા કમાન્ડ બટન લીધો, ઓકે. બટ ઇફ આઈ મૂવ ધીસ, આને હું કરું તો કમાન્ડ બટન બહાર રહી જાય છે, કારણ કે ઇટ ડઝ નોટ બીકમ પાર્ટ ઓફ ધીસ કંટ્રોલ. કારણ કે ઇમેજ ઇઝ નોટ
કન્ટેનર કંટ્રોલ એ સિમ્પલ, જસ્ટ તમારે એક નાનકડી ઇમેજ દેખાડવી હોય સ્ક્રીન ઉપર, એનો યુઝ એટલો જ છે. જ્યારે પિક્ચર બોક્સ છે ઇટ ઇઝ મોર યુઝફુલ દેન ઇમેજ કંટ્રોલ, બિકોઝ દેર યુ કેન સેટ એની પિક્ચર. જો આ જે છે સનસેટનું પિક્ચર આપણે સિલેક્ટ કર્યું સનફ્લાવરનું, ઓકે, દેર યુ કેન ટેક અધર કંટ્રોલ્સ, તમે અહીંયા લઈ શકો છો. છે ડન. ઇવન યુ કેન ટેક કોમ્બો બોક્સ એન્ડ લિસ્ટ બોક્સીસ, એની કંટ્રોલ. જેવું તમે પિક્ચર બોક્સ લો છો ને ઇટ બિકમ્સ યોર ફોર્મ. ઇફ યુ રન ધીસ તો તમને ફોર્મ જ આ છે આખું તમારું, એમ સમજી લેવાનું, બરાબર. પણ ફોર્મ આખું છે, એનું બેકગ્રાઉન્ડ તમારે ચેન્જ નથી કરવું, કોઈ પર્ટિક્યુલર આઇટમ્સનું ચેન્જ કરવું છે ખાલી, તો યુ કેન ટેક પિક્ચર બોક્સ. હવે આને તમે ઇફ યુ સિલેક્ટ ધીસ અને મૂવ કરો, બધું મૂવ થશે. થાય છે? હા. એટલે સપોઝ તમે લાઇબ્રેરીનું બનાવો છો, ગમે તેનું, હોસ્પિટલ, હોટેલ, એની તો સપોઝ લાઇબ્રેરીનું બનાવો છો, તો લાઇબ્રેરીમાં મેગઝીનનું મોડ્યુલ છે, તો એનું પિક્ચર જે છે એમાં તમે મેગઝીનનો ફોટો રાખો. બુક્સનું છે તો એને બુક્સનું રાખો, એની પાછળ ન્યૂઝપેપર્સનું છે એની પાછળ ન્યૂઝપેપરનું રાખો. એટલે યુ કેન ડુ દેટ. એવી રીતે હોટલમાં છે તો કે સપોઝ જીમનું છે, હોટલમાં જીમ હોય તો એમાં જીમના સાધનો છે એનું પિક્ચર રાખો બેકગ્રાઉન્ડમાં. સપોઝ ફૂડ છે તો ફૂડનું પિક્ચર રાખો. સપોઝ બેકરી ઇઝ ધેર તો બેકરીનું રાખો. રૂમ મેનેજમેન્ટ તો રૂમનું પિક્ચર રાખો. એની આપણે ઇમ્પિરિયલની વાત કરીએ છીએ એટલે એમાં આ બધું છે, બરાબર ને. આપણે નાની મોટી હોટલની વાત શું કામ કરવી? એટલે ઇમ્પિરિયલમાં આ બધું છે. સપોઝ સ્વિમિંગ પુલ છે તો સ્વિમિંગ પુલનો પિક્ચર બેકમાં રાખો. જેનું મોડ્યુલ છે, જેનો ડેટા તમે કલેક્ટ કરો છો એનું પર્ટિક્યુલરનું પિક્ચર તમે પાછળ રાખી શકો, આખા ફોર્મનું નહીં, બરાબર. દેટ ઇઝ ધ યુઝ ઓફ પિક્ચર બોક્સ. ફાઇન. સો ધીસ વોઝ અ વેરી લાઇટ વેઇટ લેક્ચર ગર્લ્સ. આપણો લેક્ચર જે છે એકદમ ઇઝી, કારણ કે એમાં એક પણ કોડિંગ આવતું જ નથી. ખાલી આપણે શું કર્યું, ઇમેજ, શેપ, લાઇન એન્ડ પિક્ચર બોક્સ, આટલા કંટ્રોલ્સ આપણે કવર કર્યા ઇન ધીસ લેક્ચર. નાવ લેટ અસ રિવાઇઝ. આખું અત્યાર સુધીનું જે ભણાવ્યું ને એ આપણે થોડું રિવાઇઝ કરી લઈએ, આજે ટાઈમ છે એટલા માટે. પછી હવે ખબર પડે કેટલું બાકી રહે છે પ્રેક્ટિકલી. કલ્સ થિયરીમાં ડોન્ટ વરી, આઈ શેલ ગાઈડ યુ એઝ અર્લી એઝ પોસિબલ. એક વ્યવસ્થિત લેક્ચર થિયરીનો, પણ મેક શ્યોર કે તમને બુક મળી જાય. તો બુકના પેજ વાઇઝ હું તમને ગાઈડ કરીશ કે આ ક્વેશ્ચનનો આન્સર આ જગ્યાએ છે, આ ક્વેશ્ચનનો આન્સર આ જગ્યાએ છે, જેવી રીતે આપણે ક્લાસમાં કરીએ છીએ સેમ વે. તમે લોકો એ દિવસે હું તમને કહીશ, પહેલાંથી મેસેજ આપી દઈશ વોટ્સએપમાં કે બુક રેડી રાખજો, એટલે તમને બુકમાંથી આખો લેક્ચર આપણે ભણશું. ડોન્ટ વરી અબાઉટ દેટ. અત્યારે પહેલાં મારો ફર્સ્ટ પ્રેફરન્સ છે કે પ્રેક્ટિકલ વર્ક પૂરું થઈ જાય, પછી ક્વેશ્ચન આન્સર તો તમને ખ્યાલ જ છે. અને આમાં મેક્સિમમ પ્રોપર્ટીઝ પૂછાય છે. તમને પેપર સ્ટાઇલ પણ કહી દઈશ કે મેક્સિમમ પ્રોપર્ટીઝ પૂછાશે, પછી મેથડ્સ છે અને કંટ્રોલ્સ તો પૂછાવાના જ છે. એટલે આ બધા જ કંટ્રોલ્સ છે, પણ બધું ઓલ આર રિલેટેડ. કંટ્રોલ આવે તેની સાથે પ્રોપર્ટી પણ આવે, ઇવેન્ટ પણ આવે, મેથડ પણ આવે. ઓકે, એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ કંટ્રોલથી ચાલુ કર્યું હતું. એ પિક્ચર બોક્સ કરાવી દીધું, લેબલ કરાવી દીધું, ટેક્સ્ટ બોક્સ, ફ્રેમ, કમાન્ડ બટન, ચેક બોક્સ, ઓપ્શન બટન, કોમ્બો બોક્સ, લિસ્ટ બોક્સ, એસ સ્ક્રોલ બાર, વી સ્ક્રોલ બાર, શેપ, લાઇન એન્ડ ઇમેજ. આ બે તમારા સિલેબસમાં નથી, નેક્સ્ટ સેમમાં પણ નથી. નાવ ઓનલી 4 controls are left: timer, drive list box, directory list box and file list box. All of these are very lightweight. હા, જેમ આપણે ઇમેજ ને પિક્ચર બોક્સ ને એવું કર્યું ને, સ્ક્રોલ બાર ને, એમ એકદમ જ લાઇટ વેઇટ, બહુ થોડું કોડિંગ આવે એવા કંટ્રોલ્સ છે આ ચારેય. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં વી શેલ ટ્રાય ટુ કમ્પ્લીટ ધીસ કંટ્રોલ્સ. અથવા ભલે વધારે થાય, આપણે કંઈ વાંધો નથી, ઉતાવળ નથી, પણ હવે આટલો પાર્ટ કંટ્રોલ્સમાં બાકી છે. અને બાકી થોડી ઇવેન્ટ્સ છે, થોડી ઇવેન્ટ્સ, કારણ કે આપણે વી હેવ સીન ઓનલી ક્લિક ઇવેન્ટ પ્લસ ચેન્જ ઇવેન્ટ. એવી લોસ્ટ ફોકસ, ગોટ ફોકસ, એવી મેં તમને 4-5 ઇવેન્ટ કરાવી છે. એ સિવાય પણ 8-10 ઇવેન્ટ બીજી છે. એટલે ઇવેન્ટ ખાસ આપણે ભણવાની થશે, એના માટે એક લેક્ચર જોશે. ઓકે,
આઈ હોપ કે તમને બધાને પ્રેક્ટિકલમાં કાંઈ એઝ સચ પ્રોબ્લેમ થતો નથી. ઓકે, થાય તો વી હેવ વોટ્સએપ ગ્રુપ, બધા પાસે મારો મોબાઈલ નંબર પણ છે જ. યુ કેન કોન્ટેક્ટ મી પર્સનલી. ઓકે, થેન્ક યુ ઓલ, ટેક કેર, ગુડ બાય.